વેલકમ મિત્રો ઇન લેક્ચર નંબર 3. આજના લેક્ચરમાં આપણે બોઇલ, ચાર્લ્સ અને ગેલ્યુસેકના જે વાયુના નિયમો ભણી ચૂક્યા છીએ એ નિયમ આધારિત આપણે દાખલાઓ કરવાના છે. ઓન્લી દાખલા દાખલા દાખલા. આર યુ રેડી? ઓફ કોર્સ યાર. ચલો તો સૌપ્રથમ આપણે NCERT ના કોયડા નંબર 5.1 થી શરૂઆત કરીએ. ચાલો, એક બલૂન એટલે ફુગ્ગો. એક બલૂનમાં હાઇડ્રોજન વાયુ ઓરડાના તાપમાને ભરેલો છે. સારી વાત કહેવાય. ચાલો, 0.2 બાર દબાણે તે ફાટી જાય છે. લ્યો કરો વાત. આ જે બલૂન છે એના પર 0.2 બાર પ્રેશર જો આવી જાય તો બલૂન ફાટી જાય છે. ઓકે, ચાલો. જો 1 બાર દબાણે વાયુ 2.27 લિટર કદ ધરાવતો હોય તો કેટલા કદ સુધી બલૂનને વિસ્તારી શકાય. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. સૌપ્રથમ આપણે લેશું P1 1 બાર. ઓકે, જ્યારે P1 1 બાર પ્રેશર હોય ત્યારે કદ કેટલું છે તો કે સાહેબ V1 બરાબર 2.27 લિટર. ઓકે, ચાલો હવે P2 આપણે શું લેશું? ઓબ્વિયસલી 0.2 બાર, કારણ કે લખેલું છે કે 0.2 બાર દબાણે ફુગ્ગો ફાટી જાય છે તો બલૂનને કેટલા કદ સુધી વિસ્તારી શકાય, એટલે કે બલૂન એટલે ફુગ્ગાને ફૂલાવી શકાય. ઓકે, એટલે આ પ્રેશર ની સાપેક્ષે આપણે કદ શોધવાનું છે. એટલે આ થઈ ગયું આપણું P2 અને V2 જે છે એ આપણું ક્વેશ્ચન માર્ક. ક્લિયર? ચાલો, હવે આખી સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઓરડાનું તાપમાન જ છે એટલે પ્રક્રિયા ઓરડાના તાપમાને થાય છે. ઓકે, અહીં તાપમાન અચળ અને માટે બોયલના નિયમ પરથી શું કહી શકાય? બોયલના નિયમ પરથી P1 V1 બરાબર P2 V2. ક્લિયર? મારે તો V2 ફાઇન્ડ કરવું છે એટલે શું લખાય? V2 બરાબર P1 V1 ના છેદમાં P2. ચલો મૂકો કિંમત. P1 ની કિંમત કેટલી છે? 1. V1 ની કિંમત કેટલી છે? 2.27 છેદમાં P2 ની કિંમત કેટલી છે? 0.2. મિત્રો આનો આન્સર આવશે 11.35 લિટર. ક્લિયર? એટલે હું એક સ્ટેટમેન્ટ લખું છું. 0.2 બાર દબાણે બલૂન શું થાય છે? ફાટી જાય છે. અને તેથી કદ 11.35 લિટર કરતા ઓછું રાખવું જોઈએ. સમજ્યા કે નહીં તમે? આજે પ્રેશર જ્યારે P2 0.2 બાર હોય બરાબર ત્યારે કદ કેટલું થઈ જાય? ફુગ્ગામાં વાયુનું કદ થઈ જાય 11.35 લિટર. ઓકે, પણ જ્યારે 0.2 બાર પ્રેશર થાય ત્યારે શું લખેલું છે? તે ફાટી જાય છે. એટલે વાયુનું કદ જે છે એ 11.35 લિટર જેવું થાય તો તરત ફુગ્ગો ફાટી જાય. તો વધારેમાં વધારે ફુગ્ગાને ક્યાં સુધી વિસ્તારી શકાય? ઓકે, એની એન્ડ રેન્જ કઈ તો 11.35, પણ ત્યારે ફાટી જાય છે. એટલે એના કરતાં થોડી જો હવા ઓછી ભરીને કદ જો ઓછું રાખવામાં આવે તો ફુગ્ગો ફાટે નહીં. ક્લિયર? નેક્સ્ટ ચાલો, કોયડા નંબર 5.2. પેસિફિક મહાસાગરમાં તરતું જહાજ. એટલે પેસિફિક મહાસાગરમાં જ્યાં જહાજ તરે છે તેનો ભાઈ આપણે પ્રશ્ન ભણીએ છીએ. જ્યાં તાપમાન કેટલું છે? 23.4 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. સારું કહેવાય. ત્યાં એક બલૂન 2 લિટર વાયુથી ભરેલો છે. બોલો, પેસિફિક મહાસાગરમાં જહાજ તરે છે, ત્યાં તાપમાન છે 23.4 સેલ્સિયસ અને ત્યાં એક બલૂન 2 લિટર વાયુથી ભરેલો છે. આગળ જઈએ. આ જહાજ જ્યારે હિન્દ મહાસાગરમાં પહોંચે, બરાબર ને? ચાલતું હિન્દ મહાસાગરમાં પહોંચી ગયું અને ત્યાં તાપમાન કેટલું છે? 26.1 સેલ્સિયસ છે.
તો તેનું કદ શોધો. તેનું કદ એટલે કોનું? આ જે બલૂન છે એનું કદ આપણે શોધવાનું છે. ક્લિયર? જો આખી ઘટના સમુદ્ર સપાટી પર થાય છે અને સમુદ્રની સપાટી પર જ્યારે થતું હોય ત્યારે ત્યાં શું અચળ રહે? દબાણ અચળ રહે છે. ઓકે, ચાલો અહીં દબાણ અચળ. ચાલો હવે T1 બરાબર શું થશે? 23.4 અંશ સેલ્સિયસ. પણ તમને યાદ હશે કે આપણે સેલ્સિયસમાં દાખલો ગણવાનો નથી, આપણે નિરપેક્ષ તાપમાનમાં જવાનું છે. એટલે શું લખીશું મિત્રો? 23.4 પ્લસ 273 ઇઝ ઇક્વલ ટુ 296.4 કેલ્વિન. ક્લિયર? એ જ રીતે ચાલો મને અહીંયા શું આપેલું છે? V1 બરાબર 2 લિટર. ક્લિયર? ચાલો હવે આપણે આગળ જઈએ છીએ. T2 ઇઝ ઇક્વલ ટુ ચાલો કેટલું છે? 26.1 અંશ સેલ્સિયસ. પણ જોજો ભાઈઓ ભૂલ ના કરતા, એને કેલ્વિનમાં ફેરવવાનું છે. 26.1 પ્લસ 273, so answer will be 299.1 Kelvin, and V2 we have to find according to Charles. ચાલો ભાઈ, ચાર્લ્સ ના નિયમ પરથી, ચાર્લ્સ ના નિયમ પરથી સૂત્ર શું હતું ભાઈ? V ચલે છે T એટલે V1 ના છેદમાં V2 બરાબર T1 ના છેદમાં T2. ચાલો ભાઈ આપણે તો V2 ફાઇન્ડ કરવાનું છે. સો V2 બરાબર શું થઈ જાય? V1 into T2 અને છેદમાં T1. ક્લિયર? બરાબર સમજાય છે? V2 ને આપણે અહીંયા લઈ ગયા, T1 ને છેદમાં નાખી દીધો અને T2 અહીંયા આવી ગયો. ચલો મૂકો ભાઈ કિંમત. V1 ની કિંમત કેટલી છે? 2. ચલો T2 ની કિંમત કેટલી છે? 299.1 છેદમાં T1 ની કિંમત કેટલી છે? 296.4. ગુણાકાર કરતા આન્સર આવશે એમનો 2.018 લિટર. ઓકે, તો જ્યારે પેસિફિક મહાસાગરમાંથી જહાજ તરતું હિન્દ મહાસાગરમાં પહોંચે ત્યારે બલૂનમાં જે 2 લિટર વાયુ ભરેલો હતો, હવે એનું કદ વધીને કેટલું થઈ જાય? 2.018 લિટર કદ થઈ જાય છે. મિત્રો આ જ દાખલામાં ઘણીવાર પેપર સેટર આવો પણ પ્રશ્ન પૂછે ત્યારે તેના કદમાં કેટલો ફેરફાર થાય છે, કદમાં કેટલો ફેરફાર થાય છે, તો તમારે એક સ્ટેપ એક્સ્ટ્રા કરવું પડે. શું કે પ્રારંભિક કદ કેટલું હતું? 2 લિટર. પછી અંતિમ કદ કેટલું મળ્યું? 2.018 લિટર. તો ફેરફાર કેટલો થયો? 2.018 minus 2 is equal to 0.018 લિટર નો ફેરફાર થાય છે. પણ પૂછે તો આ બંને દાખલાને તમે સારા અક્ષરે નોટમાં લખી નાખજો. ચાલો મિત્રો દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 તરફ જઈએ. આગળ જે આપણે દાખલા ભણ્યા તેમાં તમે દાખલા નંબર 1 અને 2 એવો નંબર આપી દેજો. દાખલા નંબર 3, કોયડા નંબર 5.1 અને કોયડા નંબર 5.2 પૂર્ણ કર્યા. હવે સ્વાધ્યાયનો 5.1 અને સ્વાધ્યાયનો 5.2. ક્લિયર? 500 ડેસીમીટર ક્યુબ હવાનું 1 બાર દબાણે સંકોચન કર્યું. એટલે સંકોચન કરવું એટલે હવા જે હતી એના પર પ્રેશર આપ્યું એટલે વાયુ સંકોચાઈ ગયો. અને 200 ડેસીમીટર ક્યુબ કરવા માટે, ઓકે, પહેલા કદ કેટલું હતું? 500 ડેસીમીટર ક્યુબ. એટલે હું લખું છું અહીંયા V1 is equal to 500 ડેસીમીટર ક્યુબ. 1 બાર દબાણે એટલે શું લખશું? P1 is equal to 1 બાર. ક્લિયર? સંકોચન કરીને કદ કેટલું કરી નાખ્યું? એટલે V2 is equal to મિત્રો 200 ડેસીમીટર ક્યુબ. ક્લિયર? ડેસીમીટર ક્યુબ. ક્લિયર? નિમ્નતમ કેટલું દબાણ જોઈએ એટલે ઓછામાં ઓછું કેટલું દબાણ જોઈએ એટલે આપણે P2 ફાઇન્ડ કરવાનું છે. ઓકે, ચાલો શું કહી શકાય? અચળ તાપમાને બોયલના નિયમ પરથી
ચાલો શું કહી શકાય બોયલના નિયમ પરથી? P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2. આપણે P2 ને ફાઇન્ડ કરવાનો છે અને માટે શું કહી શકાય? P2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? P2 ને કરતા બનાવો એટલે P1 V1 છેદમાં V2. ચલો P1 કેટલું છે? 1 ગુણ્યા V1 કેટલું છે? 500 ડેસીમીટર ક્યુબ છેદમાં V2 કેટલું છે? 200 ડેસીમીટર ક્યુબ. ઓકે મિત્રો, આનો આન્સર આવશે 2.5 અને એકમ લખીશું આપણે બાર. ક્લિયર? તો 2.5 બાર એ નિમ્નતમ દબાણ છે. એટલું તમારે સંકોચન કરવું હોય ત્યારે. હજી વધારે તમે દબાણ આપો તો કદ તો આનાથી પણ વધારે ઘટી જાય. ક્લિયર? ચાલો 120 મિલીની ક્ષમતા ધરાવતું એક પાત્ર. ઓકે, મારી પાસે એક પાત્ર છે જેની કેપેસિટી કેટલી છે? 120 મિલી વાયુ એમાં ભરાઈ શકે. એમાં 35 અંશ સેલ્સિયસ તાપમાને અને 1.2 બાર દબાણે અમુક વાયુ ધરાવે છે. એટલે જે પાત્ર છે જેની ક્ષમતા 120 મિલી કદની છે અને એમાં જે વાયુ ભર્યો છે એનું પ્રેશર કેટલું છે? 1.2 બાર અને તાપમાન છે 35 અંશ સેલ્સિયસ. ક્લિયર? ઓકે, જો આ વાયુને એટલે આની અંદર જે વાયુ ભર્યો હતો એ વાયુને 120 મિલી ક્ષમતા વાળા બીજા પાત્રમાં 35 અંશ સેલ્સિયસ તાપમાને ભરવામાં આવ્યો. એટલે એક પાત્રમાં જે વાયુ ભર્યો હતો એને હવે બીજા પાત્રમાં આપણે દાખલ કરી દીધો અને જે બીજું પાત્ર છે એનું કદ આપણને આપેલું છે 120 મિલી. ટેમ્પરેચર જો 35 અંશ સેલ્સિયસ તાપમાન અહીંયા પણ હતું અને 35 અંશ સેલ્સિયસ તાપમાન તો અહીંયા પણ છે. ક્લિયર? એટલે સેમ ટુ સેમ ઉપર જ છે. બોયલનો નિયમ લાગુ પડશે. 120 મિલી મૂલી લો મિત્રો અને V1 ઇઝ ઇક્વલ ટુ 120 મિલી. 35 અંશ સેલ્સિયસ તાપમાને પ્રેશર કેટલું આપેલું છે? પ્રારંભમાં પ્રેશર ઇઝ ઇક્વલ ટુ 1.2 બાર. ક્લિયર? ચાલો હવે આપણે શું લેશું? V2 કેટલું લેશું? 180 મિલી ધરાવતા બીજા પાત્રમાં વાયુને ભરી દીધો. જોજો, સમજજો, બે પાત્રને જોડ્યા નથી. એવું નથી કીધું કે આ પાત્રને આ પાત્ર સાથે જોડવામાં આવે છે, એવું નથી કીધું. શું કીધું છે? 120 મિલી ક્ષમતા ધરાવતો જે પાત્ર હતું એમાંથી વાયુને 180 મિલી ક્ષમતા વાળા પાત્રમાં નાખી દીધું. એટલે વાયુને ટ્રાન્સફર કરી દીધો છે, બે પાત્રને જોડ્યા નથી. તો વાક્ય હવે સમજજો. ઓકે, અને આપણે પ્રેશર ફાઇન્ડ કરવાનું છે. ક્લિયર? શું લખી શકાય? અચળ તાપમાને બોયલના નિયમ પરથી ચાલો ભાઈ, શું હતો બોયલનો નિયમ? આ ત્રીજી વાર આવ્યો ભાઈ આ. ઓકે, 4 દાખલામાં ત્રીજી વાર આ સૂત્ર આવે છે ભાઈ. P1 V1 બરાબર P2 V2. Okay, I have to find P2. So P2 is equal to P1 V1 divided by V2. Put the values of P1 is equal to 1.2 into value of V1 120 and divided by value of V2 180. And so answer is 0.8 bar. Clear? સમજાય છે તમને? તમે 180 મિલી ક્ષમતા વાળું જે પાત્ર હતું એમાંથી વાયુને તમે જે 120 મિલી ક્ષમતા વાળું જે પાત્ર હતું એમાંથી વાયુને 180 મિલી ક્ષમતા વાળા પાત્રમાં ભરી દો તો એનું દબાણ કેટલું થઈ જાય? 0.8 બાર થઈ જાય છે. ક્લિયર? તો આ બંને દાખલાને પણ તમે નોટબુકમાં લખી નાખો. ચલો નેક્સ્ટ મિત્રો દાખલા નંબર 5 અને 6 તરફ જઈએ. નિયત તાપમાને ઓટો વાયુ 200 મિલીબાર દબાણે 200 મિલી કદ ધરાવતી બોટલમાં ભર્યો છે. એક બોટલ છે જેમાં પ્રેશર છે 200 મિલીબાર દબાણ અને કદ છે 200 મિલી. ક્લિયર? તો ચાલો સૌપ્રથમ લખીએ આપણે P1 બરાબર 200 મિલીબાર. 200 મિલી બાર. મિલી એટલે 10 ની -3 થાય, પણ હાલ આપણે એને એમને રહેવા દઈશું. ત્યારબાદ છે V1. V1 કેટલો આપેલો છે મિત્રો? 200 મિલી. 200
મિલી. ક્લિયર? જો આ વાયુને 2 લીટર કદ ધરાવતી, તો ડિફરન્સ જોયું તમે, અહીંયા 2 લીટર કદનો ઉલ્લેખ કર્યો છે, જ્યારે અહીંયા 200 મિલી કદનો ઉલ્લેખ કર્યો છે. મિત્રો એક જ દાખલામાં કદ અહીંયા મિલીમાં આપેલું છે અને કદ અહીંયા લીટરમાં આપેલું છે. તો બરાબર ધ્યાન રાખજો. હું અહીંયા લખીશ V2 બરાબર 2 લીટર, 2 લીટર, પણ મારે એને મિલીલીટરમાં ફેરવવું પડશે, કારણ કે અહીંયા પણ શું છે? મિલી. તો શું લખી નાખશું આપણે અહીંયા? 2000 મિલી. ક્લિયર? આ બરાબર ધ્યાન રાખજો. અને P2 મારે શોધવાનું છે. નિયત તાપમાન ઓલરેડી લખેલું છે. ઓકે, નિયત તાપમાને બોયલના નિયમ મુજબ, બોયલના નિયમ મુજબ શું કહી શકાય? P1 V1 is equal to P2 V2, અને માટે P2 મારે શોધવું છે, તો P2 is equal to શું કહી શકાય? P1 V1 અને છેદમાં V2. ચાલો, P1 ની વેલ્યુ કેટલી આપેલી છે? 200 મિલીબાર, ગુણ્યા V1 ની કિંમત કેટલી આપેલી છે? ફરીથી 200 મિલીબાર, છેદમાં આપણી જે આ V2 ની કિંમત આવી કેટલી આવી? 2000 મિલી. ઓકે, આનો તમે શૂન્ય કેન્સલ, આ શૂન્ય કેન્સલ, આ શૂન્ય કેન્સલ, આ શૂન્ય કેન્સલ. ક્લિયર? 200 ગુણ્યા 2 એટલે 400, અને 400 ના છેદમાં 20, એટલે આન્સર આવશે 20, અને એકમ આવશે 20 મિલી બાર. ક્લિયર? કારણ કે અહીંયા મિલી બાર હતું, એટલે અહીંયા પણ આન્સર શું આવશે? મિલી બાર. પણ આ ધ્યાન રાખજો, તમે અહીંયા 2 લીટરને 2000 મિલીમાં ફેરવજો, નહીતર તમારા આન્સરમાં પ્રોબ્લેમ આવશે. ક્લિયર? ચાલો, હવે થોડી નવી વેરાયટીનો દાખલો આવ્યો, થોડી નવી વેરાયટી. ચાલો જોઈએ. 27°C તાપમાને 1.5 લીટર વાયુ 600 મીમી દબાણ ધરાવે છે. ઓકે, 1.5 લીટર વાયુ, કદ મળી ગયું છે, અહીંયા તાપમાન છે, અહીંયાથી પ્રેશર મળે છે, દબાણ એટલે P. હવે જો દબાણ 200 મીમી જેટલું વધારવામાં આવે, આ શબ્દ તમે જોયો બરાબર? આમ નવીન એવું કાંઈ, દબાણ 200 મીમી કર્યું એવું નથી, દબાણ 200 મીમી વધારવામાં આવે છે. હતું કેટલું? 600 મીમી. 200 મીમી દબાણ વધાર્યું, એટલે 600 + 200 = 800. તમે શું ભૂલ કરશો દાખલામાં? દબાણ પહેલા P1 બરાબર 600 મીમી, હવે દબાણ 200 મીમી જેટલું વધાર્યું, એટલે તમે P2 બરાબર લઈ લેશો 200, અને દાખલાનો આન્સર ગલત. ઓકે, ભૂલ કરતા નહીં. સ્ટાર્ટ કરીએ છીએ. T અચળ. ક્લિયર? 27°C તાપમાને આખી પ્રક્રિયા થાય છે. ચાલો, V1 બરાબર કેટલું આપેલું છે? 1.5 લીટર. ચાલો, પ્રેશર P1 બરાબર કેટલું છે? 600 મીમી. ચાલો, પ્રેશર P2 બરાબર 600 + 200 = 800 મીમી. આ બરાબર તમે ધ્યાન રાખજો, ગલતી ના કરી દેતા. 200 મીમી દબાણ કર્યું છે એવો પ્રશ્ન નથી, 200 મીમી દબાણ વધાર્યું, તો પેલા 600 હતું એમાં 200 વધ્યું, એટલે ટોટલ 800 મીમી થઈ ગયું. ઓકે, તો ચાલો, મારે V2 શોધવાનું છે. તો શું કરશું? બોયલના નિયમ પરથી, according to the Boyle's law, બોયલના નિયમ પરથી સૂત્રમાં શું કરશો? P1 V1 બરાબર P2 V2. So V2 બરાબર P1 V1 છેદમાં P2. What is P1? P1 આપેલું છે 600, ગુણ્યા V1 કેટલું આપેલું છે? 1.5. ક્લિયર? અને છેદમાં P2 કેટલું છે? 800. મિત્રો આનો આન્સર આવશે 1.125. હવે એકમ કયો લેશો? અહીંયા કદ આપણે લીટરમાં રાખ્યું છે, એટલે અહીંયા પણ આપણો આન્સર શું આવશે? 1.125
લીટર. તો બંને દાખલા એકદમ આસાન છે. સેજ આ જગ્યાએ નવું આવ્યું છે. કેટલું? સેજ. તો બંને દાખલાને તમે લખી નાખો. ચાલો ભાઈ, બીજા 2 દાખલા પાછા આવી ગયા. બરાબર છે. 27°C તાપમાને એક વાયુનું દબાણ 600 મીમી છે. કેટલું છે? 600 મીમી. એટલે હું લખું છું અહીંયા પ્રેશર P1 બરાબર 600 મીમી. ક્લિયર? ચલો નેક્સ્ટ. આ બરાબર સમજવાનું છે. જો વાયુનું કદ ચોથા ભાગનું કરવું હોય તો કેટલું દબાણ જરૂરી છે. એટલે તો હું પહેલા લખી નાખું કે મારે પ્રેશર ફાઇન્ડ કરવાનું છે. બરાબર? વાયુનું દબાણ 600 મીમી તો મને આપેલું જ છે, પણ વાયુનું કદ ચોથા ભાગનું કરવું છે તો કેટલું દબાણ જરૂરી છે એવો પ્રશ્ન છે. એટલે P1 મને રકમમાં આપેલું છે અને P2 મારે ફાઇન્ડ કરવાનું છે. એ તો ક્લિયર થઈ ગયું. હવે અટવાણા તમે આ જગ્યાએ વાયુનું કદ ચોથા ભાગનું કરવું છે. કદનું કોઈ અહીંયા મૂલ્ય આપેલું નથી. ડાયરેક્ટ ખાલી સ્ટેટમેન્ટ લખી નાખ્યું કે ભાઈ વાયુનું કદ ચોથા ભાગનું કરવું છે. ઓકે, તો હું લખું છું. ધારો કે વાયુનું પ્રારંભિક કદ V1 = x લીટર. ક્લિયર? તમને સમજાણો કે ના સમજાણો? આ શું છે? x લીટર. તો કે સર કેમ x લીટર? વાક્ય લખ્યું છે ને કે વાયુનું કદ ચોથા ભાગનું કરવું છે. તો સ્ટાર્ટિંગમાં કંઈક તો એનું કદ હશે ને. સ્ટાર્ટિંગમાં વાયુનું કંઈક કદ હતું. આ જે કદ છે એનું ચોથા ભાગનું કરવું છે. એટલે મેં સ્ટાર્ટિંગમાં ધારી લીધું કે પ્રારંભિક કદ V1 = x લીટર. ઓકે, ના હવે વાયુનું કદ ચોથા ભાગનું થાય ત્યારે અંતિમ કદ V2 = શું થઈ જશે? x/4 લીટર. સમજાય કે નહીં? ચોથા ભાગનું થઈ ગયું ને. એટલે પહેલા x લીટર હતું, એનો ચોથો ભાગ એટલે x/4 લીટર. ચાલો હવે બોયલના નિયમ પરથી શું કહી શકાય? બોયલના નિયમ પરથી P1 V1 = P2 V2. અને માટે મારે ફાઇન્ડ કરવું છે અહીંયા P2. સો P2 = શું થઈ જશે? P1 V1 અને બાય V2. ચાલો, P1 આપણને કેટલું આપેલું છે? 600 મીમી ગુણ્યા V1 ની વેલ્યુ કેટલી છે? x અને છેદમાં V2 ની કિંમત કેટલી છે? x/4. આ 4 ઉપર જાય અને xx કેન્સલ થઈ જાય. આન્સર થઈ જશે 2400 અને એકમ શું આવશે આપણો? મીમી. 2400 મીમી. પણ આ જે સ્ટેપ જે છે, આ સ્ટેપ અને આ સ્ટેપ એ અગત્યનું છે. બરાબર? અહીંયા V1 અને V2 આપેલા નથી, પણ તમારે વાયુનું કદ ચોથા ભાગનું થયું એટલે પ્રારંભમાં કાંઈક તો કદ હોય, એનું ચોથા ભાગનું થયું. એટલે પ્રારંભિક કદ તમારે x લીટર ધાર લેવાનું અને પછીનું કદ ચોથા ભાગનું થયું એટલે x/4 અને પછી બોયલનો નિયમ તો છે જ. ક્લિયર? નેક્સ્ટ દાખલા તરફ જઈએ છીએ. સમુદ્રની સપાટી પર અજ્ઞાત વાયુની ઘનતા. એટલે સમુદ્રની સપાટી આપેલી છે, અજ્ઞાત વાયુની ઘનતા એટલે D1 બરાબર મને આપેલું છે 1.5 મિલીગ્રામ પર લીટર. તો માઉન્ટ આબુ પર 0.5 બાર દબાણે અજ્ઞાત વાયુની ઘનતા કેટલી થાય? એટલે D2 મારે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, હવે બરાબર સમજો. સ્ટાર્ટિંગમાં સમુદ્રની સપાટી આપેલી છે એટલે હું લખીશ સમુદ્રની
સપાટી પર શું થાય સમુદ્રની સપાટી પર P1 ઇઝ ઇક્વલ ટુ 1 બાર. અરે યાર પ્રેશર 1 ઇઝ ઇક્વલ ટુ 1 બાર હોય ને. ક્લિયર કે ના સમજાણું તમને? વાતાવરણ દબાણ 1 બાર હોય કે ના હોય? તો સમુદ્રની સપાટી છે એના પર વાતાવરણનું દબાણ લાગતું હોય એટલે 1 બાર દબાણ લાગશે. ક્લિયર? અને મારે શોધવાનું છે શું? ડેન્સિટી 2 મારે ફાઇન્ડ કરવાની છે. રકમમાં બીજું શું આપેલું છે? માઉન્ટ આબુ પર દબાણ આપેલું છે. એટલે માઉન્ટ આબુ પર P2 કેટલું આપેલું છે? 0.5 બાર. ક્લિયર? તો બોયલના નિયમ પરથી શું કહી શકાય? બોયલના નિયમ પરથી ચાલો બોયલનો નિયમ શું હતો? ડેન્સિટી અને પ્રેશર વચ્ચેનો સંબંધ. P ચલે છે D એટલે શું લખાય? P1 ના છેદમાં P2 બરાબર D1 ના છેદમાં D2. ચાલો માટે ફાઇન્ડ કરવું છે D2. તો D2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? D1 ઇન્ટુ P2 અને છેદમાં થઈ જાય P1. ચાલો વેલ્યુઝ મૂકીએ. D1 ની વેલ્યુ કેટલી આપેલી છે? 1.5. P2 ની વેલ્યુ કેટલી આપેલી છે? 0.5 છેદમાં P1 ની કિંમત 1. 1.5 ગુણ્યા 0.5 એટલે આન્સર શું આવે? 0.75 અને એકમ શું આવશે? મિલીગ્રામ પર લીટર. શું આવશે એકમ? મિલીગ્રામ. આ છેદમાં શું લખેલું છે અહીંયા? લીટર. ક્લિયર? તો અહીંયા આ દાખલો પણ આપણે પૂર્ણ કર્યો. અહીંયા શું નવું છે? આ જરા નવું છે કારણ કે રકમમાં માત્ર સમુદ્રની સપાટીઓ આપેલું છે, ત્યાં પ્રેશર કેટલું છે આપેલું નથી. પણ યાદ રાખવું પડે આપણે કે વાતાવરણનું દબાણ એ સમુદ્રની સપાટી પર લાગતું હોય અને એ કેટલું હોય? 1 બાર. ક્લિયર? તો આ બંને દાખલાને તમે લખી નાખજો. ઓકે મિત્રો, ચાલો હવે આપણે દાખલા નંબર 9 તરફ જઈએ છીએ. દાખલો છે સરળ પણ કંઈક નવો છે, અલગ, ન્યૂ મેથડ. બરાબર? અચળ તાપમાને પહેલેથી કીધું છે અચળ તાપમાન છે. 1 લીટરના પાત્રમાં નાઇટ્રોજન વાયુનું દબાણ કેટલું છે? 100 પાસ્કલ. તો હું અહીં લખું છું પહેલા N2 માટે. N2 માટે V1 is equal to 1 liter. ક્લિયર? દબાણ છે 100 પાસ્કલ એટલે P1 is equal to 100 પાસ્કલ. ચાલો હવે આગળ જઈએ. આ જ તાપમાને ટેમ્પરેચર સેમ. બોયલનો નિયમ. 3 લીટરના પાત્રમાં રહેલા O2 વાયુનું દબાણ. ચાલો આપણે O2 વાયુ માટે જઈએ. O2 વાયુ માટે હવે હું ત્યાં લખીશ P2 ઇઝ ઇક્વલ ટુ કેટલું છે? 320 પાસ્કલ અને V2 કેટલું છે? 3 લીટર. ઓકે, ફરીથી અચળ તાપમાને 1 લીટરના પાત્રમાં નાઇટ્રોજન વાયુનું દબાણ છે 100 પાસ્કલ. એટલે નાઇટ્રોજન માટે મેં લીધું V1 1 લીટર, P1 100 પાસ્કલ. આ જ તાપમાને 3 લીટરના પાત્રમાં O2 નું દબાણ 320 પાસ્કલ છે એટલે O2 માટે મેં P2 320 અને V2 3 લીટર. ઓકે, મીન્સ કે પ્રેશર અને વોલ્યુમ અહીંયા બંનેના આપેલા છે. હવે બરાબર જોજો. જો આ બંને પાત્રને જોડવામાં આવે તો પરિણામી દબાણ શોધો. એટલે હું લખું છું અહીંયા બંને પાત્રને જોડતા પરિણામી કદ V ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ જાય? બરાબર? પહેલા તો નાઇટ્રોજન જે પાત્રમાં ભરેલો હતો એનું કદ છે 1 લીટર. ઓક્સિજન જે પાત્રમાં ભરેલો હતો એનું કદ છે 3 લીટર. તો ટોટલ કેટલું થઈ ગયું? 4 લીટર. ઓકે, અને મારે
પરિણામી દબાણ P ફાઇન્ડ કરવું છે. તો સૂત્ર શું લખી શકાય મિત્રો? બે પત્રાને તમે જોડી દીધા એટલે આવું કહી શકાય P1 V1 પ્લસ P2 V2 ઇઝ ઇક્વલ ટુ PV. આ બરાબર ધ્યાન રાખજો. P1 V1 પ્લસ P2 V2 ઇઝ ઇક્વલ ટુ PV. બંને પાત્રને જોડી દીધા. તાપમાન તો અચળ જ છે, ક્લિયર ને? તો બંને પાત્ર જ્યારે જોડી દીધા છે ત્યારે તમે આ સૂત્ર લઈ શકો. આ પહેલા પત્રનો, આ બીજા પત્રનો, બંને પત્ર જોડી દીધા. પહેલા પત્ર માટે P1 V1, બીજા પત્ર માટે P2 V2. અંતિમ કદ 4 લીટર થઈ જશે. પ્રેશર મારે ફાઇન્ડ કરવાનું છે. વેરી ઇઝી. ચાલો, પ્રેશર કેટલું છે? 100 પાસ્કલ ગુણ્યા વોલ્યુમ 1 લીટર, ક્લિયર? પ્લસ પ્રેશર 2 કેટલું છે? 320 પાસ્કલ ગુણ્યા વોલ્યુમ કેટલું છે? 3 લીટર ઇઝ ઇક્વલ ટુ પ્રેશર મારે ફાઇન્ડ કરવું છે અને ટોટલ વોલ્યુમ કેટલું છે? 4 લીટર. એન્ડ સો મિત્રો P ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય? 100 ગુણ્યા 1 100 પ્લસ 320 ગુણ્યા 3 32 તેરી 96 એટલે 960 ડિવાઇડેડ બાય કેટલું થશે? 4 થશે. એટલે અહીંયા આવશે 1060 છેદમાં 4. મિત્રો આનો આન્સર આવશે 265 પાસ્કલ. 265 પાસ્કલ. આ 265 પાસ્કલ જે છે એ કોનું દબાણ મિક્સ છે? અત્યારે નાઇટ્રોજન અને ઓક્સિજન બંનેનું દબાણ અહીંયા અંદર આવી ગયું. ક્લિયર? તો આ દાખલો સારો છે. અહીંયા જરા ધ્યાન રાખજો. P1 V1 પ્લસ P2 V2 ઇઝ ઇક્વલ ટુ PV થી તમે શોર્ટ મેથડથી દાખલો તમે આસાનીથી તમે કરી શકશો. ઓકે, દાખલાને તમે લખી નાખો. ઓકે મિત્રો, ચાલો હવે નેક્સ્ટ 4 દાખલા તરફ આપણે આગળ વધવું છે. રેડી? યસ. દાખલા નંબર 10, અચળ દબાણે. ઓલરેડી આપણને અચળ દબાણ આપેલું છે એટલે કે આ ચાર્લ્સનો નિયમ છે V1 ના છેદમાં V2 બરાબર T1 ના છેદમાં T2. બટ યાદ રાખજો ટેમ્પરેચર કેલ્વિનમાં હોવું જોઈએ. ક્લિયર? ચાલો, તો સૌપ્રથમ અચળ દબાણે વાયુને ગરમ કરતા તેના કદમાં 50% વધારો થાય છે. મિત્રો અહીંથી જ આપણે બે કદના મૂલ્ય લખવા પડશે. તો ધારો કે V1 ઇઝ ઇક્વલ ટુ શું છે? X લીટર અને V2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? જો કદમાં 50% વધારો થયો એટલે X તો છે જ પ્લસ X નું 50% એટલે શું થઈ જાય? 0.5x અને ઇઝ ઇક્વલ ટુ 1.5x લીટર. ક્લિયર? સમજાય છે કે ના સમજાતું? આનું ધારો કે સ્ટાર્ટિંગમાં 1 લીટર હતું, બરાબર? ધારો કે 1 લીટર છે તો 1 લીટર કદ હતું. હવે તમે એને ગરમ કર્યો વાયુને એટલે 50% વધારો થયો. એટલે 1 લીટરના 50% એટલે કેટલું થાય? અડધું લીટર થાય ને. તો 1 લીટર તો છે જ, વાયુનું કદ વધવાનું છે કે નહીં ગરમ કરશો એટલે 1 લીટર તો છે જ, પણ એનું 50% વધ્યું એટલે વત્તા 0.5 લીટરનો વધારો થયો. એમાં અહીંયા જો હું x લીટર ધારી લઉં પ્રારંભમાં તો 50%નો વધારો થયો એટલે x ના 50%. ક્લિયર? અને x ના 50% એટલે 0.5x એટલે આ થઈ ગયું V2 બરાબર 1.5x લીટર. ક્લિયર? આગળ જઈએ. જો પ્રારંભિક તાપમાન એટલે T1 મને કેટલું આપેલું છે? 300 કેલ્વિન અને અંતિમ તાપમાન એટલે T2 ફાઇન્ડ કરવાનું છે. તો ચાર્લ્સના નિયમ પરથી શું કીધું હતું ભાઈ? ચાલશે V1 ના છેદમાં V2 ઇઝ ઇક્વલ ટુ T1 ના છેદમાં T2. અને માટે શું કહી શકાય મિત્રો? આપણે T2 ફાઇન્ડ કરવું છે એટલે T2 બરાબર શું થઈ જાય? T
T1 ઇન્ટુ V2 છેદમાં V1 ક્લિયર. ચાલો હવે બધી કિંમતો મૂકીએ એટલે T2 ઇઝ ઇક્વલ ટુ, ચલો T1 કેટલું છે 300 ગુણ્યા V2 કેટલું છે 1.5x અને છેદમાં V1 કેટલું છે x. x કેન્સલ થઈ જાય એટલે T2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે 450 કેલ્વિન. ક્લિયર. ઓકે ચાલો આ 1.5x છે, ધ્યાન રાખજો. આગળ જઈએ દાખલા નંબર 11 માં. 0° સેલ્સિયસ તાપમાને અને 1 વાતાવરણ દબાણે વાયુનું કદ 0.5 લિટર છે. તો આ જ દબાણે શબ્દ આવ્યો એટલે ક્લિયર થઈ ગયું દબાણ અચળ. અને દબાણ અચળ એટલે કયો નિયમ કહેવાય ચાર્લ્સનો નિયમ. તો ચાલો પ્રારંભ કરીએ. T1 બરાબર 0° સેલ્સિયસ અને ઇઝ ઇક્વલ ટુ શું લખાશે 273 કેલ્વિન. ચાલો એક વાતાવરણ દબાણ તો અચળ છે. કદ આપેલું છે V1 બરાબર 0.2 લિટર અને આપણને તાપમાન આપેલું છે T2 બરાબર 273° સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ 273 પ્લસ 273 એટલે 546 કેલ્વિન. બરાબર ને. અંશ સેલ્સિયસ ને તમારે કેલ્વિનમાં ફેરવવા હોય એટલે વત્તા 273 કરી દેવાના અને V2 આપણે ફાઇન્ડ કરવાનું છે. ક્લિયર. ચાલો હવે શું કરશું આપણે ચાર્લ્સના નિયમ પરથી ચાલો V1 ના છેદમાં V2 ઇઝ ઇક્વલ ટુ T1 ના છેદમાં T2. ચાલો હવે આમાંથી ડાયરેક્ટ આપણે V2 ને કરતા બનાવી દઈએ તો V2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે મિત્રો V1 ઇન્ટુ T2 અને છેદમાં શું આવશે T1. ક્લિયર. ચાલો V1 ની વેલ્યુ કેટલી આપી છે રકમમાં 0.2 ગુણ્યા T2 ની કિંમત કેટલી છે 546 છેદમાં T1 ની કિંમત 273. આનો આન્સર આવશે મિત્રો 0.4 લિટર. ક્લિયર. ચાલો ઓકે મિત્રો, ચાલો આપણે નેક્સ્ટ દાખલા નંબર 12 તરફ જઈએ. 27° સેલ્સિયસ તાપમાને રહેલા 400 સેન્ટીમીટર ક્યુબ O2 ના દબાણમાં ફેરફાર કર્યા વિના. અહીંયા ઓલરેડી એવું લખેલું છે O2 ના દબાણમાં ફેરફાર કર્યા વિના એટલે પ્રેશર અહીંયા બદલાતું નથી. એટલે નિયમ કયો છે ચાર્લ્સનો નિયમ. ક્લિયર. 27° સેલ્સિયસ તાપમાન અહીંયા આપેલું છે એટલે હું લખીશ અહીંયા T1 ઇઝ ઇક્વલ ટુ 27° સેલ્સિયસ અને વત્તા 273 કરશો એટલે આન્સર તમારો થઈ જશે 300 કેલ્વિન. નેક્સ્ટ 400 સેન્ટીમીટર ક્યુબ એટલે V1 બરાબર કેટલું થશે 400 સેન્ટીમીટર ક્યુબ અને ટેમ્પરેચર ક્યાં સુધી પહોંચાડ્યું આપણે -3° સેલ્સિયસ એટલે T2 બરાબર કેટલું થાય -3° સેલ્સિયસ અને આને તમારે કેલ્વિનમાં ફેરવવું હોય તો વત્તા 273 એડ કરો એટલે થઈ જશે 270 કેલ્વિન. તો કદમાં કેટલો ઘટાડો થાય મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. કદમાં કેટલો ઘટાડો થાય એટલા માટે આપણે ફાઇન્ડ શું કરવાનું છે V1 V2. અહીંયા એવું હતું કે તાપમાને કદ શોધો એટલે આપણે ડાયરેક્ટ V2 ફાઇન્ડ કરવાનું હોય. અહીંયા એમ કીધું તો અંતિમ તાપમાન શોધો એટલે આપણે T2 ફાઇન્ડ કરવાનું હોય. અહીંયા કદ શોધો એવું નથી કીધું, પરંતુ કદમાં કેટલો ઘટાડો થાય એ આપણે શોધવાનું છે. ક્લિયર. ચાલો હવે ચાર્લ્સના નિયમ પરથી મિત્રો હું ડાયરેક્ટ લખું છું, મારે V2 પહેલા ફાઇન્ડ કરવું પડશે કારણ કે V1 તો આપેલું છે. સો V2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે V1 ઇન્ટુ T2 અને છેદમાં આવશે T1. ચાલો V1 ની વેલ્યુ કેટલી આપણને આપેલી છે અહીંયા 400 ગુણ્યા T2 ની વેલ્યુ આપણને કેટલી આપેલી છે અહીંયા 270 છેદમાં T1 ની વેલ્યુ અહીંયા કેટલી આપેલી છે 300. મિત્રો આનો આન્સર આવશે
360 સેન્ટીમીટર ક્યુબ. આ મને મળી ગયું V2 બરાબર છે. આ શું મને મળી ગયું ભાઈ? V2 મને મળી ગયું. પણ પ્રશ્ન શું છે? કદમાં થતો ઘટાડો. તો લખશો અહીંયા કદમાં થતો ઘટાડો ઇઝ ઇક્વલ ટુ, ચાલો કેટલું હતું પહેલા? 400 હતું એટલે V1 માઇનસ V2 એટલે 360. તમારો આન્સર શું આવશે? 40 સેન્ટીમીટર ક્યુબ. ક્લિયર? આ તમારો આવશે આન્સર. નેક્સ્ટ મિત્રો જઈએ છે દાખલા નંબર 13 ઉપર. અહીંયા ધ્યાન રાખજો, ભૂલ નહીં કરતા. 360 આન્સર તમારે લખવાનો નથી. ઘટાડો પૂછેલો છે એટલા માટે આ છેલ્લું સ્ટેપ આપણે કરવું પડે. નેક્સ્ટ દાખલા તરફ જઈએ છે. 2 લીટર કદના બંધ પાત્રમાં ભરેલા નાઇટ્રોજન વાયુનું 27°C તાપમાને દબાણ 2 બાર છે. જો તાપમાન 77°C કરવામાં આવે તો દબાણ કેટલું થાય? તો અહીં કદ કેવું છે? અચળ છે. આખા દાખલામાં કદની એક જ વેલ્યુ છે. 2 લીટર કદનું બંધ પાત્ર છે એટલે કદ તો અચળ થઈ ગયું. ચાલો સૌપ્રથમ મને આપેલું છે T1 is equal to 27°C. હવે એને કેલ્વિનમાં ફેરવવું હોય એટલે વત્તા 273 કરો એટલે થઈ જશે મિત્રો 300 કેલ્વિન. નેક્સ્ટ મને આપેલું છે P1 બરાબર 2 બાર. તાપમાન T2 કેટલું કર્યું છે આપણે? 77°C અને વત્તા તમે 273 કરશો એટલે મિત્રો આન્સર થઈ જશે 350 કેલ્વિન. અને મારે P2 દાખલા પરથી મેળવવાનું થશે. ઓકે ચાલો હવે અહીંયા કદ અચળ છે એટલે નિયમ કયો આવશે? ગેલ્યુસેકના નિયમ મુજબ. ગેલ્યુસેકના નિયમ પરથી ભાઈ ગેલ્યુસેકનો નિયમ P1 ના છેદમાં P2 is equal to T1 ના છેદમાં T2. બરાબર? આપણે P2 ને શોધવાનું છે એટલે શું કહીશું? P2 is equal to P1 into T2 અને છેદમાં T1. ચાલો P1 કેટલું ઓલરેડી આપેલું છે આપણને? 2 બાર ગુણ્યા T2 કેટલું છે? 350 અને છેદમાં આ T1 ની વેલ્યુ છે 300. મિત્રો આનો આન્સર આવશે P2 બરાબર 2.33 બાર. ઓકે તો બહુ સરળ દાખલા છે ચારે ચાર. ખાલી ધ્યાન તમારે અહીંયા રાખવાનું છે એક કે 50% નો વધારો થાય છે કદમાં. એટલે છોકરાઓ પહેલા જે કદ હતું એ તો હશે જ, પ્રારંભનું કદ જેટલું છે એ તો હશે જ, એમાં પ્લસ આપણે કરવું પડે. તો પ્રારંભનું કદ તમે કોઈ પણ ધારી લ્યો એટલે એ જે ધાર્યું x તો અહીંયા x તો રહેશે જ અને x વત્તા x નું 50%, x નું 50% એટલે 0.5x, 40% હોય તો 0.4x, 80% હોય તો 0.8x. આ રીતે તમારે કરવું પડે. જો એમ લખ્યું હોત તો ઘટાડો થાય છે તો x તો છે પણ એમાંથી હવે ઘટે છે એટલે x પછી અહીંયા શું લખવું પડે? માઈનસ. વધારો થાય છે તો અહીંયા પ્લસ અને ઘટાડો થાય છે તો અહીંયા માઈનસ. અને છેલ્લે અહીંયા કદમાં થતો ઘટાડો ફાઇન્ડ કરવાનો છે એટલે એક સ્ટેપ આપણે અહીંયા એડ કરવું પડશે. જો ભૂલ કરતા નહીં, એકદમ બરાબર ધ્યાન રાખજો. ચારે ચાર દાખલાને મિત્રો લખી નાખજો. ઓકે મિત્રો ચાલો આપણે આ લેક્ચરના લાસ્ટ 3 દાખલા તરફ જઈશું. અને હવે બોઇલ, ચાર્લ્સ અને ગેલ્યુસેકના તમામ પ્રકારની વેરાયટીના દાખલા મેં અહીંયા પૂર્ણ કર્યા છે. 3 દાખલા પૂર્ણ કરી નાખ્યા. ઓકે એક પાત્રમાં રાખેલા વાયુના નમૂનાનું કદ -10°C તાપમાને અને 400 મીમી દબાણે 59.5 મિલી છે. તો આ જ પાત્રમાં છે એટલે પાત્રનું કદ અચળ રહેશે. 10°C તાપમાને વાયુનું દબાણ શોધો. બરાબર? T1 આપણને આપેલું છે -10°C વત્તા 273 કરો એટલે 263 કેલ્વિન. T2 બરાબર 10°C વત્તા 273 કરો એટલે 283 કેલ્વિન. P1 400 મીમી, બરાબર? 400 મીમી અને P2 મારે શોધવાનું છે. કદ અચળ, ગેલ્યુસેકનો નિયમ P1 ના છેદમાં P2 બરાબર T1 ના છેદમાં T2.
P2 ને કરતા બનાવો અને કિંમત મૂકો એટલે આન્સર આવી જશે. ક્લિયર? નેક્સ્ટ મિત્રો, આ દાખલો થોડો ટિપિકલી સારો છે. બે વાતાવરણ દબાણ ધરાવતા, એટલે પ્રારંભિક તમારું દબાણ છે P1 બરાબર 2 વાતાવરણ. દબાણમાં કેટલા પ્રમાણમાં વધારો કરતા, શબ્દ લખેલો છે કેટલા પ્રમાણમાં વધારો કરતા. દબાણ કેટલું કરતા એવું નથી લખેલું છે. લખેલું છે અહીંયા દબાણમાં કેટલા પ્રમાણમાં વધારો કરતા વાયુનું કદ 1/4 ગણું થાય છે. બરાબર? તો વાયુનું કદ 1/4 ગણું થાય એવો પ્રશ્ન પૂછેલો છે. સ્ટાર્ટિંગમાં આપણે એવું કરીએ, P1 બરાબર 2 વાતાવરણ અને P2 ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક લખી નાખું. પ્રેશર તો મારે શોધવું પડશે. બીજું V1 ઇઝ ઇક્વલ ટુ x લીટર, કારણ કે આ વાક્ય આગળ પણ આપણે આવ્યું હતું. ત્યાં એવું આવ્યું હતું કે વાયુનું કદ ચોથા ભાગનું કરવામાં આવે છે. અહીંયા લખેલું છે વાયુનું કદ 1/4 ગણું થાય છે. તો V1 ઇઝ ઇક્વલ ટુ x લીટર અને માટે V2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય x ઇન્ટુ 1/4. એટલે આન્સર થઈ જશે x/4 લીટર. બોયલનો નિયમ P1 V1 બરાબર P2 V2. આના પરથી આપણને P2 કેટલું મળશે? 8 વાતાવરણ. આ જે 8 વાતાવરણ થયું ને મિત્રો, એ તો અંતિમ દબાણ થયું. પ્રશ્ન એમ લખ્યો છે દબાણમાં કેટલા પ્રમાણમાં વધારો કરતા. ઓકે, દબાણ કેટલું કરતા એવો પ્રશ્ન નથી. દબાણમાં કેટલા પ્રમાણમાં વધારો કરેલો છે એવો પ્રશ્ન છે. તો ભાઈ P1 બરાબર 2 વાતાવરણ હતું, P2 બરાબર 8 વાતાવરણ મળી ગયું. તો દબાણમાં તમે વધારો કેટલો કર્યો? 8 - 2 ઇઝ ઇક્વલ ટુ 6 વાતાવરણનો તમે વધારો કર્યો, ત્યારે વાયુનું કદ 1/4 ગણું થઈ જાય. ક્લિયર? તો આ દાખલામાં આ જરા ધ્યાન રાખજો અને અહીંયા પણ જરા ધ્યાન રાખજો. પ્રેક્ટિસ કરશો એકવાર જાતે દાખલાની રકમ લખીને એટલે આવડે જ. ઓકે, નેક્સ્ટ લાસ્ટ દાખલો, બોયલ, ચાર્લ્સ અને ગેલ્યુસેકના નિયમ આધારિત. ઓકે, STP એ 5 લીટર ક્ષમતા ધરાવતા સિલિન્ડરને વાયુથી ભરી નાખ્યું. કેટલા લીટર વાયુ ટોટલ છે? 30 લીટર. બરાબર? વાયુથી ભરી 30 લીટર ક્ષમતા ધરાવતા અન્ય પાત્ર સાથે જોડતા પરિણામી દબાણ શોધવાનું છે. મિત્રો 5 લીટર ક્ષમતાનું એક પાત્ર હતું, એટલે કે સિલિન્ડર, એને બીજા 30 લીટર ક્ષમતા ધરાવતા સિલિન્ડર સાથે અથવા તો મેં કહ્યું અન્ય પાત્ર સાથે જોડી દીધું. બરાબર? તો પરિણામી દબાણ શોધો. P1 આપણને આપેલો છે 760 મીમી. આ જરા ધ્યાન રાખજો, ખાસ. STP એ 5 લીટર ક્ષમતા ધરાવતા, એટલે 5 લીટર એટલે તમને વોલ્યુમ મળી ગયું 5 લીટર. બરાબર છે? પણ તમને STP આપેલું છે એટલે ત્યાં પ્રેશર પણ કેટલું હશે? 760 મીમી, એટલે કે 1 વાતાવરણ દબાણ પ્રેશર હશે, જે STP એ લેવામાં આવે છે. આ જરા ધ્યાન રાખજો. જો આ નહીં આવડે તો દાખલો થશે નહીં. V1 બરાબર 5 લીટર. હવે V2 કેટલું થશે? 5 લીટરનું કદનું પાત્ર હતું, 30 લીટરના પાત્ર સાથે જોડી દીધું, એટલે V2 = 35 લીટર અને P2 આપણે શોધવાનું છે. આ સૂત્ર ઉપરથી P2 ને કરતા બનાવો અને કિંમતો મૂકી દો. આન્સર આવશે 108.57 મિલીમીટર. ઓકે, તો અહીંયા બોયલ, ચાર્લ્સ અને ગેલ્યુસેકના નિયમ આધારિત વિવિધ પ્રકારના કુલ 16 દાખલા મેં અહીંયા કરાવ્યા છે. આની બરાબર પ્રેક્ટિસ કરજો અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે સામાન્ય વાયુ સમીકરણ, એવોગેડ્રો સિદ્ધાંત અને આદર્શ વાયુ સમીકરણ, આ 3 થિયરી અને ત્યારબાદ તેને આધારિત દાખલાઓ તરફ જવાના છીએ. ઓકે, ત્યાં સુધી બધા ટેક કેર, તમારી તબિયત સાચવજો. ઓકે, બાય.